વડોદરા શહેરને નશામુક્ત બનાવવા તથા યુવાધનને ડ્રગ્સની ચુંગલમાંથી મુક્ત રાખવાના હેતુસર વડોદરા સિટી પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિશન ક્લીન નશામુક્ત વડોદરા શહેર અંતર્ગત માનવીય અભિગમ સાથે યુવાધન બરબાદીના રસ્તે ન વળે તે માટે સિટી પોલીસ સ્ટેશન ટીમ સક્રિય રીતે કામ કરી રહી છે. આ અભિયાન હેઠળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડવા પાણીગેટ વિસ્તારમાં MGVCL ઓફિસ સામે રેડ હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન 2 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના શમશેર સાબિર શેખ, રહેવાસી પાણીગેટ દરવાજા સામે, રૂપમ હેર આર્ટની બાજુમાં, નવી બિલ્ડિંગ, વડોદરા, મોહસિન તલત મહેમૂદ દિવાન, રહેવાસી શેખ ફરીદ મોહલ્લો, પાણીગેટ, વડોદરા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની અંગજરતી તપાસ દરમિયાન માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન 6 ગ્રામ 300 મિલીગ્રામ, જેની કિંમત ₹600 થાય છે, ઉપરાંત મોબાઈલ ફોન નંગ 2, કિંમત ₹20,000 તથા આધાર કાર્ડની નકલ નંગ 2 મળી આવી હતી. આમ કુલ ₹20,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આરોપીઓ સામે ધી NDPS એક્ટ 1985ની કલમ 8C, 20B અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિટી પોલીસ દ્વારા નશામુક્ત સમાજ માટેની કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.